આમની કિડની છે બદલવી પડશે. આ છે અમારો લક્ષ, અને જેવો વેરાવળથી આવે છે. અને લક્ષ જ્યારે 5.5-6 વર્ષનો હતો ને ત્યારથી એને કિડનીની બીમારી થઈ હતી, અને અમુક ટકા કિડની એમની ફેલિયર હતી. આજે 13-14 વર્ષનો થયો છે અને પોતે 6ઠું કે 7મું ભણે છે. અને ખૂબ સારું પરિણામ છે. આપણે ત્યાં કોર્સ એને કમ્પ્લીટલી કર્યો છે ને પ્રોટીન ને ક્રિએટિન બે પેશાબમાં બાયપાસ થઈ જતું હતું, 10 પ્લસ હતું. પ્રોટીન બાયપાસ થતું તો એ 10 પ્લસ હતું. 10 પ્લસ એટલે મતલબમાં કિડનીનો જે નીચેનો ગયડો આવો છે ને, સાયન્સની ભાષામાં એક 2 સેમી ખુલેલો હતો. અને એના હિસાબે કિડનીમાં જે પ્રોટીન ને કેલ્શિયમ જે જમા થવું જોઈએ એ થતું નહોતું. એ ડાયરેક્ટ બાયપાસ પેશાબમાં થઈ જાય. એના હિસાબે એને આંખના નીચે, ઇન્દ્રી ઉપર, પછી હાથુમાં ને પગુમાં ઓજા ચડી ગયા. અને જે તે સમયે ડોક્ટરે શું સલાહ આપેલી કે આમના માટે? ડોક્ટર એમ સલાહ આપી કે તમે પહેલા તો કિડની ટ્રાન્સફર કરાવો તો તમને 5-1 લાખનો ખર્ચ આવશે. અથવા તમે લાંબા સમય સુધી દવા ચાલુ રાખો તો તમે તમારી જેવી તેવડ 17-18-20 લાખ સુધીનો ટાર્ગેટ ગણીને હાલવાનું. દવા ઉપર જ નિર્ભર હતો, કેમ કે લાંબા સમય ઉપર કિડની ટ્રાન્સફર કરાવી હોય તો એ કામ ન હતો. અને ત્યાર પછી આપણને અહીંયા ચિકિત્સાલયની અંદર તમે આવેલા, એના કેટલાક વર્ષો થયા છે? ત્યાંથી રાજકોટથી તો મેં 3 વર્ષ દવા લીધી હતી. 3 વર્ષ દવા લીધી હતી. મિનિમમ 4-5-6 લાખની દવા લીધી. એક ડોકો મારો પછી ક્લિયર સિંગલ ડોકો 25-30 હજારનો. પહેલી વાર લઈ ગયો ત્યારે આઈસીયુ પર નાખ્યો તો 80,000 અત્યારે આપણે 5-6 વર્ષથી 6-6.5 વર્ષથી દવા લઈ. આપણો ચાર્જ તો શું હોય 500 વધી, એથી વધારે તો થાય. એથી વધારે આપણે સારા. પણ અહીંયા આવ્યા પછી એને સુધારો કેટલો થયો છે મારે એ સાંભળવું છે. સુધારો 9%. જો આયુર્વેદિકનો પદ્ધતિસર કરવામાં આવે મિત્રો તો સારું પરિણામ મળી શકે છે. એમનું આપણે મોટું ઉદાહરણ છે. સારું લક્ષ. હવે સારું છે ને? હે કાપી નાખજો ને, એમને કટ કરાવી નાખજો. હવે જા